પોલીસ સ્ટેશનમાં ધનાતળા વિસ્તારના જે શિક્ષકે સુસાઇડ કર્યું છે અને જે દાખલ કરવામાં આવી છે ફરિયાદ, શું સમગ્ર મામલો? લિંબાસી પોલીસ સ્ટેશનના ભલાડા ગામનું જે ધના તળાવ પડ્યું છે એની શાળામાં શિક્ષક તરીકે નીરવ કુમાર ભગુભાઈ પટેલ નાઓ સર્વિસ કરતા હતા. તારીખ 12/9/24ના રોજ સવારે લગભગ 9:15 આસપાસમાં એ પોતે પોતાની સ્કૂલે ગયેલા અને 4:30 વાગે તેમના પત્ની અર્ચનાબેન ઉપર એમનો ફોન આવેલો કે ભાઈ મેં સેલ્ફોસની દવા પીધેલી છે. તો એમના પત્ની તેમના રિલેટિવ્સને લઈ અને શાળાએ પહોંચેલા ત્યારે એમના પતિએ એક ચિઠ્ઠી જે લખેલી હતી આ દવા પીધા પહેલાં એ એમના પત્નીને બતાવેલી અને એ ચિઠ્ઠીમાં જણાવેલા જુદા જુદા ઈસમો એ એમની પાસેથી જે નાણાં લીધેલા એ નાણાંમાં વધારે પડતું વ્યાજ વસૂલતા અને ઉઘરાણી કરતા હતા અને આ ઉઘરાણીના ત્રાસને કારણે એમને સેલ્ફોસની દવા પીધેલી છે એવું તેમણે એમના પત્નીને જણાવેલું. જે આધારે તેમના પત્ની અર્ચનાબેને લિંબાસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવેલો છે, જે BNS કલમ 108, 54 અને નાણાં ધીરધારના કાયદાની કલમ 42 E અને D અન્વયે ગુનો રજીસ્ટર કરવામાં છે. કુલ 7 આરોપીઓ વિરુદ્ધમાં એમણે ગુનો નોંધાવેલો છે. એમાં નરેશભાઈ પટેલ છે, પછી નરેશભાઈ પટેલનો એક વહીવટદાર છે જે નરેશભાઈ પોતે વિદેશ રહેતા હોય, વિકી કરીને, એક રાકેશ પરમાર છે, વિક્રમ ઉર્ફે કલ્લુ મારવાડી કરીને છે, હાર્દિક પારોટ, અલ્પેશ પટેલ અને જતીન પટેલ, આ નામે ટોટલ 7 આરોપીઓની વિરુદ્ધમાં એમના પત્નીએ આત્મહત્યા માટેના દુષ્પ્રેરણનો ગુનો નોંધાવેલ છે. ગુનો નોંધાયા બાદ પોલીસે તમામ આરોપીઓની તપાસ કરેલી છે. જે ચિઠ્ઠી જે મળી આવેલ છે તેને પોલીસે કબજે લીધેલી છે અને જ્યારે પહેલાં ગુજરી ગયેલા ત્યારે અકસ્માત મોતના કામે જે તમામ કેસ કરેલા હતા, સાથોસાથ આ તપાસ હાથ ધરી અને જે આરોપીઓને અટક કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે.